નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 15 જયઃ પરાજયો વા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 થી। અદોદતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત। પહેલું, અર્જુનઃ કિમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત, તો જવાબ આવશે વિકલ્પ સી, પૃથિવ્યામ। બીજું, તૃષાતુરઃ અર્જુનઃ કુત્ર ગતવાન, તો જવાબ આવશે વિકલ્પ ડી, સરોવરમ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, પ્રકૃતિ નિર્માતાઃ સરોવરાઃ કીદર્ષા ભવન્તિ, તો જવાબ આવશે વિકલ્પ ડી, પેયજલાઃ। ચોથું, યુવકઃ કીદર્ષઃ આસીત, તો જવાબ આવશે વિકલ્પ બી, ભગ્નદંતઃ। ત્યાર પછી પાંચમું, મહાભારત કાલિકા જનાઃ કીદર્ષા આસન, તો જવાબ આવશે વિકલ્પ એ, સ્થૂલકાયાઃ। છઠ્ઠું, ભટ્ટસ્ય પુત્રઃ કીદર્ષે કૂપે પતિતઃ, તો જવાબ આવશે વિકલ્પ બી, ગભીરે। સાતમું, કીદર્ષઃ અર્જુનઃ પુનઃ સ્વર્ગઃ પ્રસ્થિતઃ, તો જવાબ આવશે વિકલ્પ બી, ગૃહીત જલઃ। પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। પહેલો, અર્જુનઃ કસ્ય સમીપમ ગચ્છતિ, તો જવાબ આવશે અર્જુનઃ જયઘોષકારકસ્ય જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ। બીજું, સરોવરસ્ય જલમ કીદર્ષમ આસ્તિ, ઉત્તર સરોવરસ્ય જલમ સગરમ આસીત। ત્રીજું, અપરિચિતઃ સ્વર્ણેન કીદૃશ આસીત, ઉત્તર અપરિચિતઃ સ્વર્ણેન યુવકઃ આસીત। ત્યાર પછી ચોથું, સર્વ વસ્તુ જાત કેન પ્રદૂષિતમ વિસ્મયમશ્ચ સજ્જાતમ, ઉત્તર સર્વ વસ્તુ જાતઃ સશસ્ત્રા નિર્ગતેઃ પ્રદૂષિતેઃ પ્રદૂષિતમ વિસ્મયશ્ચ સજ્જાતમ। પાંચમું, કઃ વિગત દ્રષ્ટિ જાતઃ, ઉત્તર અપરિચિતસ્ય જનસ્ય પુત્રઃ વિગત દ્રષ્ટિ જાતઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, હયસ્તન ભૂતકાલે ધાતુરૂપાણી પરિવર્તયતે, સ્મરતિ તો અસ્મરત, પશ્યામિ તો અપશ્યમ, વદતિ તો અવદત। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સમાસ પ્રકારમ લિખત, તો લબ્ધુ વિજયા તો બહુવ્રીહિ સમાસ, તૃષાતુરઃ તો તૃતીયા તત્પુરુષ સમાસ, ધવલકેશઃ તો બહુવ્રીહિ સમાસ, પ્રકૃતિ નિર્માતાઃ તો તૃતીયા તત્પુરુષ સમાસ, અને પાંચમું છે શશોકઃ તો બહુવ્રીહિ સમાસ। પ્રશ્ન નંબર 5, અદ્યોતતાનામ શબ્દરૂપાણામ વિભક્તિમ વચનમશ્ચ લિખત। નગરાત તો પંચમી એકવચનમ, બીજું છે બલિષ્ઠાન તો દ્વિતીયા બહુવચનમ, ત્યાર પછી સ્થિતિમ તો દ્વિતીયા એકવચનમ, માસેષુ તો સપ્તમી બહુવચનમ, બહુનામ તો ષષ્ઠી બહુવચનમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, અદ્યોતતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત। પહેલું, અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું, ઉત્તર અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું, મહાશય આ પાણી ઝેરી છે, હવે તે પીવા લાયક નથી। બીજો સવાલ, અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું, ઉત્તર અજાણ્યો પુરુષ અવાજથી યુવક અને શરીરે ઘરડો, તૂટેલા દાંતોવાળો, ધોળા વાળોવાળો અને દંડ ધારણ કરેલો હતો। અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું। મહાભારતના સમયમાં સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરી અને અર્જુનને દુઃખ થયું। ત્રીજું, યુદ્ધમાં વપરાયેલા અસ્ત્રશસ્ત્રથી શું પ્રદૂષિત થઈ ગયું હતું, ઉત્તર યુદ્ધમાં વપરાયેલા અસ્ત્રશસ્ત્રોથી બધી જ ચીજવસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી। ચોથું, અજાણ્યા પુરુષનું પુત્રની શી દશા થઈ હતી, ઉત્તર અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું ઝેરી જળ પીને અંધ થઈ ગયો હતો અને પછી તે ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો હતો। પાંચમો સવાલ, આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે શું તફાવત છે, ઉત્તર આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્રશસ્ત્રોથી બધી ચીજવસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે, એવા યુદ્ધો માનવજાતને માટે હાનિકારક છે। મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા, તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા। દોસ્તો, પાઠ નંબર 15નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે પાઠ નંબર 16ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। સંસ્કૃત વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો।